હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે આ વખતે બેટા 12th પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં તમારું મેરિટ ઉપર જશે કે નીચે જશે એ આપણે આ વખતે જોવાના છીએ. આપણે જે પેપરનું જે આર્ટિકલ છે તમને બતાવવા માંગીશ. ઓકે, જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે કે આ વખતનું લાસ્ટ યર કરતા મેરિટ બેટા ઉપર જશે કે નીચે જશે. એની પહેલા તમને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ. 11th મે અમદાવાદની અંદર સેમિનાર છે અને 18th મે સુરતની અંદર સેમિનાર છે. આ 11th મે જે અમદાવાદમાં સેમિનાર છે એ સવારે 9 વાગે ઠાકોરભાઈ દેસાઈ હોલ લો ગાર્ડનમાં તમારે આવવાનું છે અને 18th મે સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ પાલ જે છે એની અંદર તમારે આવવાનું છે. બરોબર છે. એ પણ રિપોર્ટિંગ ટાઈમ 9 AM નો છે. હવે જો તમારે મારી સાથે મળીને પર્સનલી બેસીને 1-to-1 એડમિશન કાઉન્સેલિંગ કરાવવું હોય તો આ સેમિનારમાં આવવું કમ્પલસરી છે. જો તમારે અમદાવાદમાં સેમિનારમાં આવવું હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે અને સુરતના સેમિનારમાં આવવું હોય તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. શોર્ટ ટાઈમમાં રજિસ્ટ્રેશન ક્લોઝ થશે અને 1-to-1 કાઉન્સેલિંગ પણ બેટા ફ્રી ઓફ કોસ્ટ છે. એનો કોઈ ચાર્જ નથી અને એમાં આપણે તમારી એક એડમિશન ફાઇલ બનાવીએ છીએ. એ એડમિશન ફાઇલ જે છે હું તમને અહીંયા આગળ બતાવી દઉં છું. આવી રીતે જે લોકો આ સેમિનારમાં આવે છે, સેમિનારમાં કરાવે છે રજિસ્ટ્રેશન, તો જે નંબર પર તમે કરાવ્યું છે રજિસ્ટ્રેશન એ નંબર પર વોટ્સએપ મેસેજમાં તમને એક PDF ફાઇલ આવશે. આ PDF ફાઇલની તમારે જે છે એ પ્રિન્ટ આઉટ કાઢીને આવવાની છે. પછી આખી ફાઇલ આપણે અહીંયા આગળ ફિલ કરશું. તમારું બજેટ જે હોય, તમારી કાસ્ટ જે હોય, તમારી ઇન્ટરેસ્ટેડ બ્રાન્ચ, તમારી કઈ સિટીમાં તમારે એડમિશન લેવું છે, બરોબર છે, તમને કઈ બ્રાન્ચમાં એડમિશન છે. હવે તમારા પર્સન્ટાઇલ ઓછા છે તો પર્સન્ટાઇલ ઓછા હોય તો એ હિસાબે આપણે કયો પાથ ચૂઝ કરવો જોઈએ. પર્સન્ટાઇલ વધારે હોય તો કઈ બે સારી કોલેજમાંથી કઈ કોલેજ સારી છે ચૂઝ કરવી જોઈએ. એવરેજ પર્સન્ટાઇલ છે તો એવરેજ પર્સન્ટાઇલ પર આપણને કઈ કોલેજ લેવી જોઈએ, કઈ કોલેજ ના લેવી જોઈએ. સિટી તમારે ચેન્જ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. ઓછા બજેટમાં સારી રીતે કઈ રીતે આગળ વધાય. મેનેજમેન્ટ કોટા, NRI કોટા, ફ્રી સીટ, આ બધી વસ્તુ, ફ્રી શિપ કાર્ડ, TFWS, આ બધી વસ્તુનું જે 1-to-1 કાઉન્સેલિંગ જે છે એ આપણે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ સાથે કરીએ છીએ. બટ આ 1-to-1 કાઉન્સેલિંગ એ લોકો માટે છે કે જે લોકો સેમિનારમાં આવી ગયેલા હોય. બીકોઝ સેમિનારમાં એક જનરલ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે અને એના પછી 1-to-1 કાઉન્સેલિંગ માટે તમને લોકોને એપોઇન્ટમેન્ટ મળે છે. તો જે લોકોને અમદાવાદમાં આવવું હોય એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. સુરતમાં આવવું હોય તો એની પણ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. અને બેટા શોર્ટ ટાઈમમાં રજિસ્ટ્રેશન ક્લોઝ થઈ રહ્યું છે, રાઈટ? કારણ કે બંને હોલ પેક થવા આવ્યા છે. હવે બેટા આપણે પેપરનું જે આર્ટિકલ છે, સોરી થોડું બોલવામાં થોડી લાંબુ થઈ ગયું બીકોઝ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન હતી એના કારણે મારે તમને કહેવું જરૂરી હતું એટલે મેં તમને આ વસ્તુ કીધી. બરોબર છે. હવે બેટા આપણે વાત કરશું પેપરના આર્ટિકલની. તો તમને આર્ટિકલ દેખાશે. આ આર્ટિકલમાં લખેલું છે કે ધોરણ 12 સાયન્સમાં એ ગ્રુપના રાખનાર વિદ્યાર્થીઓના ગુજકેટના આધારે એન્જિનિયરિંગ ફાર્મસીમાં જતા હોય છે. બરોબર. હવે આ વખતે શું કીધું છે? એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની ગુજકેટમાં 99 થી વધુ પર્સન્ટાઇલ ધરાવતા વિદ્યાર્થીઓ ઘટ્યા છે. એટલે લાસ્ટ ટાઈમ 99 પર્સન્ટાઇલથી વધારે જેટલા છોકરાઓ હતા એના કરતા આ વખતે 99 પર્સન્ટાઇલથી ઉપરવાળા છોકરાઓ ઓછા છે. એટલે ફોર એક્ઝામ્પલ, લાસ્ટ યર 99 પર્સન્ટાઇલથી ઉપરના 50 છોકરા હતા તો આ વખતે 99 પર્સન્ટાઇલની ઉપર 25 છોકરા છે. એનો મતલબ એવો થયો કે લાસ્ટ યર જેનો 99 પર્સન્ટાઇલ બનતો હતો ત્યારે એનો 50મો રેન્ક બનતો હતો તો આ વખતે 99 પર્સન્ટાઇલ ઉપર 25મો રેન્ક બનશે. ક્લિયર થાય છે? અને તમારી જે એડમિશન જે છે એ તમારા રેન્ક ઉપર થાય છે. આઈ હોપ સો તમે લોકો સમજ્યા હશો. એટલે લાસ્ટ યર 85 પર્સન્ટાઇલ ઉપર જે રેન્ક બનતો હતો, ધારો કે 85 પર્સન્ટાઇલ ઉપર તમારો રેન્ક બનતો હોય, સપોઝ આપણે માની લઈએ કે 5000 કે 10,000 જે બી રેન્ક હોય, 5000 રેન્ક હતો 85 પર્સન્ટાઇલ પર, તો આ વખતે 85 પર્સન્ટાઇલ પર તમારો રેન્ક બનશે કેટલો? તો તમારો બનશે 4500, મતલબ કે આજુબાજુ. એટલે કહેવાનો મતલબ એમ છે કે લાસ્ટ યર તમારા જે પર્સન્ટાઇલ પર જે રેન્ક હતો આ વખતે એ જ પર્સન્ટાઇલ પર રેન્ક આગળ જશે બીકોઝ ઓછા છોકરાઓના પર્સન્ટાઇલ વધારે છે, રાઈટ? ઓકે, તો શું કીધું છે કે અને ઓવરઓલ આ વર્ષે ઓછા વિદ્યાર્થીઓ 12 સાયન્સમાં પાસ થયા છે, જેથી એન્જિનિયરિંગમાં ઓવરઓલ મેરિટ નીચું જઈ શકે છે. એન્જિનિયરિંગમાં આ વર્ષે બેઠકો પણ વધવાની છે. ત્યારે બીજી બાજુ વિદ્યાર્થીઓ ઘટતા 35 થી 36,000 બેઠકો ખાલી રહેવાની શક્યતા છે. એટલે જે લોકોના ઓછા પર્સન્ટાઇલ આવ્યા છે એ લોકોએ બી ગભરાઈને ફટાફટ કોઈ જગ્યાએ મેનેજમેન્ટ કોટામાં બેટા એડમિશન લેવાનું નથી. આ ધ્યાન રાખજો, બરોબર? 35 થી 36,000 બેઠકો ખાલી પડી રહેવાની છે. ટોપ યુનિવર્સિટી અને કોલેજ સહિતની સરકારી કોલેજોમાં કોમ્પ્યુટર, IT સહિતના ટોપ ડિમાન્ડેડ બ્રાન્ચોમાં મેરિટ નીચું જઈ શકે છે. બરોબર છે? મેરિટ નીચું જઈ શકે છે એવું અહીંયા આગળ કીધેલું છે. તો આઈ હોપ સો કે તમે લોકોને આ વસ્તુથી આઈડિયા આવશે અને તમને કદાચ તમારા પર્સન્ટાઇલ ઓછા આવ્યા છે તો પણ તમને પોઝિટિવ વાઇબ આવશે બીકોઝ અમારું કામ છે જાગૃત આવાજનું
કે તમને ઓલવેઝ પોઝિટિવિટી ફેલાવીએ, જેના કારણે તમને કોઈ દિવસ તકલીફ પડે નહીં. ઠીક છે? અને બેટા તમારે જો સેમિનારમાં આવવું હોય તો બંનેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. ફટાફટ જઈને તમે લોકો એમાં કરાવી દેજો રજિસ્ટ્રેશન. ઓકે? અને હા, એમાં 100 રૂપીસ ફીસ છે, પણ એ અગેન રિપીટ કરું છું, 100 રૂપીસ રિફંડેબલ ફીસ છે. બિકોઝ અમને લોકોને ખબર પડવી જોઈએ કે કેટલા લોકો આવી રહ્યા છે. એટલે સેમિનાર કમ્પ્લીટ થશે તો તમે જે પે કર્યા હશે પૈસા પાછા બી મળી જશે. એટલે તમારી પાસેથી 1 પણ રૂપિયો ચાર્જ કરવામાં નહીં આવે. ઓકે? થેન્ક યુ સો મચ. બાય.